નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના સાકર ગામે જુગાર રમતા 9 જુગારીને ઝડપી લેતી લખતર પોલીસ। સુરેન્દ્રનગર જિલ્લો તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણ માસ શરૂ થાય ત્યારથી ચારેકોર જુગારની મોસમ શરૂ થતાં જુગારીયા ગંજીપાના વડે જુગારની રમતમાં ગૂંઠવા જતા હોય છે। ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાંથી મળતી વિગત મુજબ લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ઝાણા, કોન્સ્ટેબલ અનિકેતસિંહ સિસોદિયા, મનોજભાઈ સહિતનો સ્ટાફ વિઠ્ઠલગઢ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા સાકર ગામની પ્રાથમિક શાળા નજીક પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે સાકર ગામે ઘોડકિયા વાસમાં રહેતા રમેશભાઈ નાનજીભાઈ ઘોડકિયાના ઘર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર બજારમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે લખતર પોલીસે રેડ કરતા ભરતભાઈ કાળુભાઈ ઘોડકિયા, પ્રકાશભાઈ દેવજીભાઈ ઘોડકિયા, રાજેશભાઈ હરસનભાઈ કમેજડિયા, હરેશભાઈ પરસોત્તમભાઈ ધોરાળિયા, મનસુખભાઈ સેતાભાઈ ઘોડકિયા, કલ્પેશભાઈ રમેશભાઈ ઘોડકિયા રહે તમામ સાકર તા લખતરને રોકડ રકમ 17,590 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹10,000 મળી કુલ ₹27,590ના મુદ્દામાલ સાથે 6 ઈસમોને ઝડપી પાડી તેમજ 3 ઈસમો રાયમલ કાળુભાઈ ધોળકિયા, કનાભાઈ રમેશભાઈ ધોરાળિયા તથા સચિનભાઈ કોદાભાઈ વાટુકિયા તમામ રહે સાગર રેડ દરમિયાન નાસી ગયેલ, જે તમામ 9 ઈસમો સામે જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી લખતર પોલીસ કરી રહી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।